કચ્છના માંડવીમાં GSCL ફાઉન્ડેશન દ્વારા પશુ સારવાર સેવાર્થે એમ્બ્યુલન્સ શરૂ કરાઈ છે। તાલુકાના બાડા આસપાસના 15,000 જેટલા પશુઓની સારવાર માટે દોડતી કરાઈ છે। માંડવી GSCL ફાઉન્ડેશન દ્વારા તાલુકાના બાડા ગામની આસપાસના વિસ્તારમાં આવેલ 15 જેટલા ગામોમાં 15,000 જેટલા પશુઓ માટે મોબાઈલ વેનેટરી વેન તબીબી સારવાર પૂરી પાડશે। આ વિસ્તારમાં લોકો મુખ્ય રીતે ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે। આ પશુપાલકોની માંગને ધ્યાનમાં રાખીને GSCL ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પશુઓના આરોગ્યને સુધારવા માટે એક નવી સગવડ શરૂ કરવામાં આવી છે। આ પશુઓને તબીબી સારવાર પૂરી પાડવા માટે એક વેનેટરી ડિસ્પેન્સરી વેનને પશુ સેવાર્થે મુકાઈ છે। કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એક્ટ મુજબ દરેક પણ જે કંપનીઓ છે પોતાના નફામાંથી એ પોતાના વિસ્તારની અંદર સામાજિક ઉત્કર્ષ માટેના કંઈ ને કંઈ કામ કરતી હોય છે। તો વર્ષો પછી માંડવી તાલુકાની અંદર એક ઉદ્યોગ કંપની આવી છે અને એમણે પોતે હજી કામ શરૂ કરે એનાથી પહેલાં, નહીંતર જનરલી એવું બનતું હોય છે કે કામ કરે પછી શરૂ થતું હોય છે, પરંતુ આ કંપનીએ એક ઉદાત્ત ભાવના રાખીને આસપાસના ખેડૂતો માટે, આસપાસના લોકો માટે શાળાઓમાં અનેકવિધ પ્રવૃત્તિઓ કરી છે। પરંતુ આ વિસ્તારના લોકોની એક વિશેષ માંગ હતી। સરકારશ્રી તરફથી પશુ દવાખાનું, હરતું ફરતું દવાખાનું સેવા ઉપલબ્ધ છે, પરંતુ એક વિશેષ માંગ એવી હતી કે ભાઈ વધારે પડતી જરૂરિયાત ઉત્પન્ન થાય અને કદાચ ક્યાંય ઉત્પન્ન થાય તો આ 15-20 ગામ છે એ 15-20 ગામની અંદર વિશેષ સેવા મળે એના માટે પશુ એમ્બ્યુલન્સની આવશ્યકતા ગામના લોકોએ, સરપંચોએ, તાલુકાના સભ્યોએ બધાએ જે રજૂઆત કરેલી, તો કંપનીએ એમને માન્યતા આપી અને આજે સરસ મજાના સપરમા દિવસે, જેમ ગઈકાલે ભગવાન રામ બિરાજ્યા તો એ દિવાળી હતી, તો આજનું 9 વર્ષ છે અને એ પણ ગૌ સેવાથી પ્રારંભ થાય છે। તો એવા ભાવ સાથે આ પશુ દવાખાનાને ખુલ્લું મૂકવાનો અવસર હતો અને એ પશુ દવાખાનું અહીંના પશુઓને સારી સેવા માટે કંપની આપ્યું છે, એટલે એમને પણ બિરદાવું છું અને લોકોને આનો લાભ જરૂરિયાત પડે એ પ્રમાણે લેવાની અનુરોધ કરું છું। GSCL દ્વારા વિવિધ કાર્યો કરવામાં આવી રહ્યા છે CSR અંતર્ગત। જેમ વાત થઈ કે CSRના કાર્ય સામાન્ય રીતે પ્લાન્ટ ચાલુ થયા પછી એના પ્રોફિટમાંથી કરવાના હોય છે, પણ અમે પ્લાન્ટનું ચાલુ કરતાં પહેલાં આ એક્ટિવિટી ચાલુ કરેલી છે। સાહેબ, પ્લાન્ટ મારફતે જે લોક સુનાવણી પણ રાખવામાં આવી હતી, જે કચ્છ પબ્લિક હિયરિંગમાં જે અમે જોવામાં આવ્યું કે લોકોને જે વસ્તુ કહેવામાં આવેલી હતી કે જે હકીકત નહોતી કે આનાથી ઘણું બધું નુકસાન થશે, પરંતુ આ એક ઉદ્યોગ ઇનઓર્ગેનિક ઉદ્યોગ છે જેમાં મુખ્યત્વે મીઠું અને લાઇમસ્ટોન જ વપરાય છે, એટલે એવા કોઈ ઝેરી પદાર્થ કે એવા કોઈ ન વપરાતા એવા કોઈ નુકસાન હોતા નથી। આ કંપની એક ખૂબ જ અદ્યતન ઇક્વિપમેન્ટ સાથે, નવી ટેકનોલોજી સાથે જઈ રહી છે કે જે એક શ્રેષ્ઠ પ્લાન્ટ હિન્દુસ્તાનનો બની રહે એવી અમારી આશા છે અને એનાથી પ્રેક્ટિકલી નિગ્લિજિબલ ઇમ્પેક્ટ આસપાસના વિસ્તારમાં આવશે। આ કંપની આ સાથે એનું એક અમારું મિશન છે કે અમે લોકોના માટે કામ કરીએ છીએ। દરેક અમારા સ્ટેક હોલ્ડરનું વેલ્યુ એડિશન થાય એ અમારી મુખ્ય હેતુ હોય છે। એ અમારું એક સર્વાઈવલ એના માટે કરીએ છીએ અમે, અને એના ભાગરૂપે આજે અમે CSRની વિવિધ એક્ટિવિટી કરીએ છીએ। એગ્રીકલ્ચર, એનિમલ હસબન્ડરી, એજ્યુકેશન અને હેલ્થ ઉપર મુખ્યત્વે કામ કરીએ છીએ। એ ઉપરાંત ગામને લગતા જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ કરવામાં આવે છે। તો આ એક નવું રિક્વાયરમેન્ટ હતી કે ભાઈ ગામમાં તમે દવાખાનું તો ફેરવો છો માણસો માટે, પણ પશુઓ માટે પણ દવાખાની જરૂર છે। અમે વેટરનરી ડૉક્ટર 1 વર્ષથી કામ કરે છે, પણ હવે આ એક પશુના દવાખાના સાથે ગામે ગામ જઈ અને એ લોકો પશુઓને આ કાર્ય કરે એવી લોકોની રિક્વાયરમેન્ટને માની અમે આ એક ઉદ્ઘાટન કરી રહ્યા છીએ। કંપનીની બધી એન્વાયરમેન્ટ રિલેટેડ એક્ટિવિટી થઈ રહી છે અને ફાઇનલ સ્ટેજમાં છે। અમે આશા રાખીએ છીએ કે ટૂંક સમયમાં અમે એકચ્યુઅલ એક્ટિવિટી ચાલુ કરી શકશું। અંકુર ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, માંડવી, કચ્છ।